ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 25મું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 પોષ સુધી સપ્તમીને દિવસ પ્રભાત સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને ધોળો ફેટો બાંધ્યો હતો ને આથમણે પરથારે ઉગમણું મુખારવિંદ કરીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા, જે સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત, તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી, અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્યનું જ્ઞાન તેણે કરીને જ થાય છે. અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે. માટે બે વાના તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવા, અને એ બેમાં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે. અને હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી, તેને તેજ અતિશય દેખાણું. તે તેજને જોઈને ચીસ પાડવા માંડી ને કહ્યું, જે હું બળું છું. માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે, અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને તો તેને ઘણી કાચપ રહી જાય છે. અને અમે તે હરિભક્તને સમજાવ્યું, જે તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી. ને આ લાડકીબાઈ નામ અને ભાટનો દેહ તે તું નથી, અને અભેદ્ય અછેદ્ય એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે. પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું, જે ગણપતિને સ્થાનકે 4 પાંખડીનું કમળ છે, ત્યાં જઈને તારું સ્વરૂપ જો. અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે અને પ્રકાશ દેખાય છે. અને તેથી પર બ્રહ્માના સ્થાનકને વિશે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે અને પ્રકાશ પણ તેથી અતિશય ઘણો દેખાય છે. અને તેથી પર વિષ્ણુને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે ને તેથી તેજ પણ અતિશય દેખાય છે. એવી રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનકને વિશે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે ને વધુ પ્રકાશ દેખાય છે. અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે અને અતિશય નાદ થાય છે અને કડાકા અતિશય થાય છે. તે ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય છે. જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહાશુરવીર હતા તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહીં. માટે એમ બોલ્યા, જે હે મહારાજ, આ રૂપ જોવાને હું સમર્થ નથી. માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો. એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિશે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે, અને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી. તે સારું દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. અને એવી જે સમાધિ થાય છે તેના 2 ભેદ છે. એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે, તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે. અને બીજો પ્રકાર એ છે, જે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે? તો જ્યારે જ સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે વૃત્તિ જોડાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. 32મો વચનામૃત 95 છે. વચનામૃતમાં મહારાજે મુખ્ય મુદ્દો એ કીધો છે કે આપણા જીવમાં પૂર્ણકામપણું મનાય, આત્મસંતોષ થાય. આ જગતમાં મહારાજે એવું કીધું કે
ભગવાનનો ભક્ત હોય અને સ્વધર્મે યુક્ત હોય તો પણ એને આત્મસંતોષ થતો નથી પૂરો. જીવનમાં સંતોષ હોવો અને પૂર્ણ કામપણું હોવું એ બે અલગ છે. સંતોષ છે એ ઉપરની વસ્તુ છે. મારે ધન સંપત્તિ સારી છે, આમ તો જો કે ધન સંપત્તિનું મનમાં કોઈને પૂરું થતું નથી, પણ ભગવાનનો ભક્ત હોય તો એવું માને. એટલા માટે મહારાજે એવું લખ્યું કે સ્વધર્મે યુક્ત જે ભગવાનનો ભક્ત હોય એને કદાચ એને સંતોષ થાય કે ભગવાને જે આપણને આપ્યું છે તો ઘણું આપ્યું છે. ઘણી વખત નાના માણસો હોય એ પણ સંતોષ માની લેતા હોય છે અને હોય છે અને હૃદયમાં હોય છે કે ભગવાને આપ્યું છે તો ઘણું આપ્યું છે આપણને, આપણું જીવન હાલે છે તો ઘણું છે. અને મોટા માણસોને ઘણી વખત સંતોષ હોય કે આપણને ભગવાને આપ્યું છે તો સારું આપ્યું છે, એને સંતોષ કહેવાય. પણ સંતોષ છે એ પ્રાકૃતિક અને બાહ્ય પદાર્થની હારે જોડાયેલી લાગણી છે કે ભગવાને અમને સારું આપ્યું છે, કુટુંબમાં સભ્યો સારા આપ્યા છે, દીકરા પરિવાર સારા છે, આપણું કયું કરે છે, આપણું ધ્યાન રાખે છે. આ બધી સંતોષની લાગણી છે એ પ્રાકૃતિક ભાવના છે. અહીંયા મહારાજે જે વાત કરી છે પૂર્ણ કામપણું મનાવવું એ સ્પિરિચ્યુઅલ લાગણી છે, આત્મસંતોષ થવો જોઈએ. મારે હવે કોઈ પદાર્થની જરૂર નથી એવો સંતોષ અંતરમાંથી ઉઠે એને મહારાજે અહીંયા આત્મસંતોષ કીધું કે એને પૂર્ણ કામપણું. કામ એટલે ઈચ્છા, અને મારી બધી જ ઈચ્છા પૂરી થઈ ગઈ, મારી એકેય ઈચ્છા અધૂરી નથી રહી. એને અહીંયા મહારાજે પૂર્ણ કામપણું કીધું છે. મહારાજે વચનામૃત ઘણું મોટું છે અને એમાં વાત સમાધિની કરી છે. મુદ્દો પૂર્ણ કામપણાનો છે અને વાત સમાધિની. સમાધિની વાત એટલા માટે મહારાજે બતાવી છે કે પૂર્ણ કામપણામાં અહીંયા મહારાજે આ વચનામૃતમાં કીધું એ પૂર્ણ કામપણામાં વધારેમાં વધારે વિઘ્નરૂપ હોય તો દેહ ભાવ છે. મહારાજે એમાં દ્રષ્ટાંત દીધું કે અમે સમાધિ કરાવીને અમે સમાધિમાં તેજ દેખાડું. મારે એક પ્રશ્ન પૂછવો છે તમને બધાને કે સમાધિમાં ખાલી જીવ જ જાય કે દેહ હોતે જાય? જીવ જ જાય. તો એને કીધું કે હું બળું છું તો જીવ તો બળતો નથી, મન એ બળતું નથી. મન તો ક્યારેક અગ્નિના ભડકા ઉપર આટા મારતું હોય અને હિમાલયમાં ફરતું હોય તો આપણને ક્યારેક ટાઈટનો ધ્રુજારી આવે નહીં કઈ. સમાધિમાં એ ગયા તો સમાધિમાં એને એવો ભાવ થયો કે હું બળું છું, મને બહુ તેજ દેખાય છે તો હું બળું છું. તો કોણ બળે છે? ત્યાં દેહ તો અહીંયા ધરતી ઉપર પડ્યો છે, પણ દેહ ભાવ છે ત્યાં સુધી બળવાનું ને ઠરવાનું જાય નહીં. ક્યાંક બળે ને ક્યાંક ઠરે. એને બળવાનું ઠરવાનું જાય નહીં જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી. સમાધિમાં જાય એટલે દેહ ભાવ વયો જાય એવું નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું કે આ જીવને જેમ તરવારમાં મરિયા પડે છે, તરવારમાં કાટ લાગે અને મરિયા પડે એટલે કાટના ડાઘ પડી જાય, અને એ જો વધારે પડે તો એ
તરવારના લોઢાનું સાધન હોય એની અંદર હોહરવા ઉતરી જાય અને હોલ પડી જાય. એ જો જરાક ડાઘ પડ્યો હોય તો તરવારને ઘસે તો એ ડાઘ વયા જાય, પણ હોહરવા હોલ પડી ગયા હોય તો એ જાય નહીં. તો ગુણાતીતાનંદ સ્વામી કીધું કે એને તરવારને ગાળી અને બીજી વાર કરે તો એ કાટના ડાઘને હોલ ને બધું વયું જાય. એમ આ દેહ મૂકીને આ વાસના જણાય છે, વાસના છે એના ડાઘ આપણા જીવમાં જેમ ઓલા કાટના ડાઘ ઉતરી જાય એમ હોહરવા ઉતરી જાય. આ દેહને મૂકી અને દેહને મૂકશે ત્યારે એની ભેળા બધા એ વહી જાય અને એ ઓલા થશે. તો દેહને મૂકીને આ જીવ જાય તો વાસના વહી જાય બીજા જન્મમાં રે જેમની તેમ. તો સ્વામીએ કીધું એનું શું? એટલે સ્વામીએ કીધું મરીને દેહ મૂકે એવો અર્થ નથી. આ દેહની ભાવના મૂકે ત્યારે એ વાસતા જાય, ગાળીને બીજી તલવાર થાય, આત્મા રૂપે થાય. મહારાજે કીધું નિજાત્માનમ બ્રહ્મરૂપમ. એ ભાવ આવે ત્યારે એ વાસનાના ડાઘ છે એને જાય છે. એટલે અહીંયા સમાધિ કરે તો પણ એને ત્યાં દેહ ભાવ રહે છે. ગમે એવા મોટા થાય તો પણ દેહ ભાવ રહે છે. પ્રકૃતિ પુરુષોથી દેહ ભાવ રહે છે, એ મોટા છે. તમને આપણે ખ્યાલ હોય તો આપણે કથાઓ સાંભળી છે. હિરણ્યકશિપુની અને હિરણાક્ષની કથાઓ સાંભળી છે. હિરણ્યકશિપુ અને હિરણાક્ષ એ એના આગલા અવતારમાં કોણ હતા? જય અને વિજય, ભગવાનના દ્વારપાળ, વૈકુંઠનાથના દ્વારપાળ હતા. હવે એ તો કેવા બળિયા હોય. અને એ પછી જ્યારે શાપ થયો સનકાદિકોનો અને પૃથ્વી ઉપર આવ્યા એટલે હિરણ્યકશિપુ અને હિરણાક્ષ થયા. અને હિરણાક્ષ તો એવું કહેવાય છે કે આખી પૃથ્વીને ફીંડલું વાળીને કાખમાં લઈને ફરતો હતો. હાલ તો ક્યાં છે એ તો આપણને ખબર નહીં, પણ આવું કથા આવે છે. આકાશ માર્ગે જતો હોય એવું કઈ શક્ય બને. અને વરાહ ભગવાન મળ્યા ને એની સાથે એને યુદ્ધ થયું. આખી પૃથ્વીને ફીંડલું વાળીને એ લઈ જાય એવો હતો. ભગવાનનો દ્વારપાળ હતો. અને તો પણ મોટા થાય એટલે દેહાભિમાન વયો જાય એવો અર્થ નથી. એનામાં સામર્થ્ય ગમે એટલી આવે, સામર્થ્યની હારે દેહાભિમાન તો ઊભું જ હોય છે. દેહાભિમાન તો નાનો થાય તો પણ રે અને મોટો થાય તો પણ રે. મહારાજ કે કેટલાકને લઘુતા ગ્રંથિ હોય ને કેટલાકને ગુરુતા ગ્રંથિ હોય. ગુરુતા ગ્રંથિ હોય એને કોઈ વાતે પૂરું ન થાય કે આ બધા મને માન આપે છે પણ હવે એકાદા જણાએ ન આપ્યું. સ્વામી ઘણી વખત વાત કરે છે ને દક્ષ પ્રજાપતિને, એમ આખી સભા ઊભી થઈ, એક શંકર ભગવાન ન ઊભા થયા તો એને આખી સભા ન દેખાણી કે મળો આ ન ઊભો થયો. એટલે એને પૂરું થાય નહીં કોઈ વાતે. એટલે દેહાભિમાન તો મોટામાં મોટું ને નાનામાં નાનું, મીડિયમમાં મીડિયમ એ જાતું નથી. દેહાભિમાન જાય ત્યારે પૂર્ણ કામપણું થાય. અને મહારાજનો મહિમા સમજાય ત્યારે પૂર્ણ કામપણું થાય. આની આગળનો જે વચનામૃત હતો 24મો, એમાં પણ આપણે છેલ્લો ફકરો વાંચ્યો નહોતો. એ આને બહુ મળતો છે એટલે એને થોડોક ભાગ વાંચો. બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે કોઈ વિષયમાં પણ પોતાના ઇન્દ્રિયો તણાતા ન હોય અને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ હોય તો પણ અપૂર્ણપણું રહે છે અને અંતર સોનું રહે છે. તેનું કારણ શું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ પણ હરિભક્તમાં મોટી ખોટ છે. જે પોતાનું મન સ્થિર થયું છે અને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે તોય પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી.
તે હું ધન્ય છું અને હું કૃતાર્થ થયો છું. આ સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા એને વિશે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે. અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાયું છે અને કામ, ક્રોધાદિક સર્વ વિકારથી રહિત કર્યો છે. અને નારદ સનકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે. માટે મારું મોટું ભાગ્ય છે, એવો વિચાર નથી કરતો. એટલે મહારાજનો પ્રશ્ન છે, બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે કે વિષયમાં ઇન્દ્રિયો તણાતા નથી, પોતાનો ધર્મ સારી રીતે પળાય છે, ભગવાનનો નિશ્ચય પણ સારો છે, તો પણ પૂર્ણ કામ પણ નથી આવતું. આગલા વચનામૃતમાં હોતી પૂર્ણ કામ પણ છે કે સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત, એના અંતરમાં પૂર્ણ કામ પણ નથી આવતું. અહીંયા મહારાજે એવું કીધું પૂર્ણ કામ પણ નથી આવતું. તો મહારાજે અહીંયા જવાબ દીધો, એ પૂર્ણ કામ પણ નથી આવતું એનું કારણ શું? એક લીટીમાં કોઈ કહે? કયો? મહિમા એ તો છે જ, મહિમાથી પૂર્ણ કામ પણ થાય છે એવું મહારાજ કીધું છે. પોતાને જે પ્રાપ્તિ થઈ છે એની અને જગતની કમ્પેરિઝન નથી. કમ્પેર દ્રષ્ટિ હોવી જોઈએ. એક કોઈ માણસ છે અને એણે જંગલમાં બંગલો બનાવ્યો બહુ જ મોટો, એટલે આખા ડલાસમાં ન હોય એવો બનાવ્યો. તો એને મજા કેવી આવે? શેરીમાં બનાવે અને બીજા બધા એના ઘર નાના હોય ને આનો મોટો બંગલો હોય તો મજા આવે. જો પાછો એની શેરીમાં એના કરતા મોટો બંગલો થઈ જાય તો એ બધી મજા વહી જાય. 5 મિલિયન ખર્ચ્યા હોય એની બધી મજા વહી જાય. મજા શેની છે? કમ્પેરિઝનની મજા છે. પૂર્ણ કામ પણ ક્યાંથી આવે છે કે આ ભગવાન મળ્યા છે અને જે ભગવાને પ્રાપ્તિ કરાવી છે, બ્રહ્માનંદ સ્વામી કીધું તોય અંતઃકરણ સૂનું રહે છે એમ. એટલે મહારાજે જવાબ તો એવો જ આપ્યો છે, સાર તો એનો એ છે કે મહારાજે જે આપ્યું છે અને બીજાને બધાને નથી મળ્યું એની તુલના કરતા નથી આવડતું. અને જ્યાં સુધી તુલના કરતા ન આવડે ત્યાં સુધી અંતરમાં આનંદના ફુવારા ન છૂટે. તમારી ગાડી કે બંગલો હારામાં હારો લ્યો અને એની કમ્પેરિઝન કરનારું કોઈ ન હોય કે હો તમે ગાડી હારી લીધી, કેટલાની આવી? કપડાં હોય તો આપણે પૂછીએ કઈ બ્રાન્ડ છે, ક્યાં મળે છે, અને એટલું તો પૂછી જ લે કેટલાનું મળે છે. બંગલો કેટલાનો થયો, ગાડી કેટલાની આવી, અને પછી મનમાં કમ્પેર ઓટોમેટિક થઈ જાય અને પછી એનો આપણને આનંદ આવે, એનો આનંદ આવે. મહારાજ મળ્યા છે અને મહારાજે જે સંપત્તિ આપી છે એ સંપત્તિનો આપણને બીજાની હારે કમ્પેર થતો નથી. ભક્ત ચિંતામણીમાં બહુ સરસ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. મહારાજ છે એ ફરતા હતા દેશમાં, એમાં એક જગ્યાએ ફરતા ફરતા ભાલમાં મહારાજ ફરતા હતા. તો ભાલની તો આપણને બધાને ખબર છે કે ત્યાં ઝાડવાય ઝાઝા હોય ને ક્યાંક ઝાડવું હોય અને ખૂબ તડકો એવું બધું હોય. એટલે મહારાજ એ બરોબર જમવાનું ક્યાંય મેળ નહોતું. હું ધારું ત્યાં સુધી ગામ પચ્છમમાં મહારાજને બહુ ધુવાડો થયો તો બપોરે ને ભાગ્યા નથી મહારાજ, અને એવો પ્રસંગ છે. એટલે મહારાજ આમ ફરતા ફરતા ગયા, બીજા ગામ જઈને ત્યાં ક્યાંક જમવાનું સગવડતા થાય તો એમ. એટલે મહારાજ હાલ્યા હતા તો એક ઝાડવું આવ્યું રસ્તામાં. ઝાડવામાં 2 સાધુ ત્યાં નીચે તળિયે બેઠા હતા સાધુ.
અને એ સ્વામિનારાયણના સાધુ એટલે મહારાજ બહુ રાજી થયા અને સંતોએ જોયું કે મહારાજ આવે છે તો સંતો બહુ ખુશ થઈ ગયા અને જલ્દી હામાં આવેલા. મહારાજ પધાર્યા એટલે સંતો મહારાજ પધારતા તો સંતો પોતાની ધાબળી હોય પાથરી દે, બીજું જ કાંઈ હોય નહીં. એટલે મહારાજને કે પધારો પધારો. મહારાજ પૂછ્યું કે સંતો જમવાનું શું થયું? કે મહારાજ ભિક્ષા માગી અને ગોળા વાળીને ખાઈ લીધા છે. અને મહારાજ કે હવે કાંઈ છે? કે મહારાજ 2 ગોળા વેચ્યા છે. આ પ્રસંગ જોઈને નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ લખ્યું. મહારાજે કીધું કે નિષ્કુળાનંદ સ્વામી કે અમે સોંપી સંતને એવી સંપત્તિ જેને સરાયે શ્વેત દ્વીપપતિ. એનો અર્થ થાય કે અમે સાધુને એવી સંપત્તિ સોંપી છે કે શ્વેતદીપના ધણી વાસુદેવ ભગવાન એને એવી ઈચ્છા કરે છે કે આવી સંપત્તિ અમને મળે તો કામ થાય, આવી સંપત્તિ અમને મળે તો કામ થાય. સાધુને હું સંપત્તિ આપી તો કે કાંઈ જોઈ નહીં. जिसको कशो न चाहिए वो શાહન કો શાહ. અને જેને ઝાઝામાં ઝાઝું જોઈએ એ બધાયથી કંગાલ. મહારાજે આ જગતમાં આવી અને સત્સંગે અને સાધુઓને એવી સંપત્તિ આપી છે કે ભલભલા દેવતા પાસે નથી. ભાગવતમાં આખ્યાન આવે છે કે મુસ્કુંદ રાજાએ દેવતાઓને સહાય કરી અને દેવતાઓ જીત્યા એટલે દેવતાઓ રાજી થઈ ગયા અને ભગવાનને દેવતાઓએ મુચકુંદ રાજાને કીધું કે તમે અમારી પાસે કંઈક માગો, અમે તમારી પાસે તમારી ઉપર બહુ રાજી થઈ ગયા. મુચકુંદ રાજા કે અમારું કલ્યાણ કરો, મને બીજું બધું તો મારી પાસે સંપત્તિ છે, મારી સહાયથી તમે જીતતા હો તો મને શું વાંધો હોય? મારી સહાયથી તમે જીતતા હો તો એનો અર્થ એવો છે કે મારામાં મારા ઘરે કંઈક થોડુંક સંપત્તિ છે ને મારી પાસે છે થોડુંક કંઈક એમ, એટલે મને બીજી કાંઈ ઈચ્છા નથી, પણ મારા જીવનું કલ્યાણ થાય એવું કરો કંઈ. દેવતાઓએ બધા હાથ જોડ્યા કે ભાઈ જીવનું કલ્યાણ થાય ને એ અમારી પાસે નથી, એવું અમારી પાસે નથી. એવું જો તમારે જીવનું કલ્યાણ જોતું હોય તો તમારે ભગવાન પાસે જવાનું. એટલે તો મુચકુંદ રાજા કે મારે કાંઈ તો કાંઈ નહીં, મારે જોતું નથી કાંઈ. પણ દેવતાઓએ વધારે આગ્રહ કર્યો કંઈક માગો ને તો અમે આપીએ એવું કંઈક માગો તો એમ તો અમને સંતોષ થાય. એટલે મુચકુંદ રાજા કે તો એક કરો, મને ઊંઘ, હું થાકેલો બહુ છું, મને ઊંઘ આવી જાય ને કોઈક જગાડે ને મને ઊંઘમાંથી બળીને ખાક થઈ જાય, એ બળીને ભસ્મ થઈ જાય. એટલે નકર વળી કોઈક જગાડે થાય. અહીંયા અમે માંડ બાવણું બંધ કરીને બેઠા હોય તો જરાક તૈડ કાઢીને જો કે સ્વામી શું કરે છે. એટલે કે મુચકુંદ રાજા એવું વિચાર્યું છે કે વળી પાછ જગાડે થાય તો મહારાજા હતા એટલે કોઈક જગાડે થાય એટલે એને આવું કીધું કામ. દેવતાઓ કે તથા. એ મુચકુંદ રાજા મુચકુંદ ગુફામાં હુતા હતા. જુનાગઢમાં મુચકુંદ ગુફા છે અને ત્યાં હુતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન કાળયવનની અરે એને યુદ્ધ થયું, કાળયવનને ભગાડી અને ભગવાન મુચકુંદ ગુફામાં આવ્યા અને રાજા હુતા હતા એની ઉપર પોતાનું પિતાંબર છે એ ઓઢાડી દીધું, માથે ઓઢવાનું હતું એ ઓઢાડી દીધું. ભગવાન આડા હતાઈ ગયા કે ભાઈ હવે ઓલો કાળયવન આવ્યો કે મારે અહીંયા સુધી દોડાવીને લાવ્યો છો મને અને હોઈ જાય છે, ખોટો છો, ઉઠ એમ કરીને મારું પાટું. તો ઉઠ્યો તો ઓલો ભાઈ મુચકુંદ રાજા હુતા હતા એના આંખમાંથી એવો અગ્નિનો જ્વાળા નીકળ્યો, જ્ઞાનને બળીને ખાક થઈ ગયો. ત્યાં ભગવાન આવ્યા પાછળથી અને મુચકુંદ રાજાએ સ્તુતિ કરીને ભગવાન આપ કોણ છો, તમે આપ કોણ પુરુષ છો? એટલે ભગવાને પરિચય આપ્યો અને ભગવાને એને વરદાન આપ્યું અને પછી એનો જન્મ થયો. એટલે સ્વામીએ વાત કરી એ નરસિંહ મહેતા. એ મુચકુંદ રાજા નરસિંહ મહેતા થયા અને નરસિંહ મહેતાએ ભગવાનની ભક્તિ કરી અને પોતાનું આત્મકલ્યાણ કર્યું. કોઈ દેવતાઓની પાસે એ સામર્થ્ય નથી. મહારાજે ત્યાં સુધી કીધું કે બીજા મોટા બ્રહ્માંડના દેવતા હોય તો એની પાસે સામર્થ્ય નથી અને એ સામર્થ્ય મહારાજે હરિભગતને હોતે હોપી છે. હરિભગત છે એ કોઈ અજાણ્યાને કંઠી બાંધે
અને એના ગળામાં કંઠી પહેરાવે તો એને મહારાજ બંધાણે, મહારાજ એને કેમ તેડવા આવે. ચતુરભાઈ બાબરિયા આપણે પ્રસંગ સાંભળીએ છીએ બધા, એ ત્યાં સાંટા ડોમિંગો ભણવા ગયા હતા અને શાસ્ત્રીજી મહારાજને વાત કરી, ઓલા મા સરસ્વતીની વાત કરી કે આવી રીતે એને ઈચ્છા થઈ છે. એટલે સ્વામીએ કીધું, કંઠી મોકલી સ્વામીએ કે આ પ્રસાદીની કરી અને તમારે છેટેથી એને પહેરાવી દેવાય અને કહેજો. અને મહારાજ એને અંતકાળે તેડવા આવ્યા હતા. સામર્થ્ય ભગવાને આપી છે. આ સામર્થ્ય છે એ ભગવાને આપેલી સામર્થ્ય છે. આપણે એનો ઉપયોગ નથી કરતા. જેટલી સામર્થ્ય આપી છે એનો ઉપયોગ નથી. હવે હરિભગત છે એ કંઠી બાંધે, બાયો માણસોને તો સાદું કંઠી બાંધી જ ન શકે. અને સ્વામીના વચને એને બાઈ માણસને કંઠી આપીને એને પહેરી અને એ કંઠી પહેરીને એને અંતકાળે ભગવાન તેડવા આવે. જે દેવતા પાસે સામર્થ્ય નથી એ મહારાજે આપણને હરિભગતને આપી છે. સાધુને આપી છે એટલું જ નહીં, હરિભગતને હોતે આપી છે. ખુલ્લી સામર્થ્ય, ચેલેન્જ ભગવાને કીધું, જેને જોઈએ એ લઈને ઉપયોગ કરો. એનું ફળ આપવું એ અમે બેઠા છીએ, અમે આપીશું. તમે એનો ઉપયોગ કરો. જે અવતારોમાં સામર્થ્ય હોય, જે અવતારો કાર્ય કરી શકે છે, એવું કાર્ય મહારાજના પ્રતાપે હરિભગત પણ કરી શકે અને સાધુઓ પણ કરી શકે. અને મોટા જે હોય આચાર્ય મહારાજ કે બીજા, એ તો કરી જ શકે, અને ભગવાને અધિકાર આપ્યો હોય. પણ હરિભગતને હોતે ભગવાને એવી સામર્થ્ય આપે. એ સામર્થ્યનો આપણને કેફ નથી. એ સામર્થ્યનો કેફ નથી એટલે ઉપયોગ પણ કરી શકતા નથી. કોને આમાં ભગવાને એવી સામર્થ્ય નથી આપી. બાયુ માણસો હોય અને એ પણ જો કોકને મહારાજની ઓળખાણ કરાવીને કંઠી બાંધે તો સાધુએ વર્તમાન ધરાવ્યા હોય ને મહારાજ તેડવા આવે એમ એને હોતે એને તેડવા મહારાજ આવે. આ મહારાજનું વરદાન. મહારાજ પોતાના અક્ષરધામમાંથી અહીંયા આવ્યા ત્યારે અક્ષરધામ એના મુક્તો અને બધાને લઈને આવ્યા. પોતાની સામર્થ્ય તમામ લઈને આવ્યા હતા. મહારાજે વચનામૃતમાં કીધું છે કે ભગવાન અહીંયા આવે ત્યારે અક્ષરધામ સહિત ભગવાન, સામર્થ્ય સહિત ભગવાન અહીં પૃથ્વી ઉપર આવે છે. પ્રથમના 71માં વચનામૃતમાં મહારાજે એવું કીધું છે. પછી જયારે મહારાજ ધામમાં ગયા ત્યારે એ બધી સામર્થ્ય ઉહડીને ભેળી કરીને પાછા લઈ ગયા. શું થયું? શું કરતા ગયા? અહીંયા આપણા માટે મુકતા ગયા છે. ત્યાં તો એની પાસે જ હતી જ, પણ આપણા માટે મુકતા ગયા છે. આપણે એનો ઉપયોગ કેટલો કરીએ છીએ એ આપણે તપાસવાનો છે. મહારાજની સામર્થ્ય છે, મહારાજના પ્રતાપે કરીને જે મોટા મોટા અવતારોએ પણ સામર્થ્ય બતાવી એવી સામર્થ્ય ભગવાને બધાને આપી છે. એની આપણને કમ્પેરિઝન નથી થતી. મહારાજે આમાં કીધું કે બીજા તો રાત દિવસ આ 3 તાપમાં બળે છે અને ભગવાને આપણને એટલી પોતાના આત્મકલ્યાણની સુગમતા આપી છે. જે આપણું તો કરી શકીએ પણ આપણા હાથમાં ભગવાને એવું આપ્યું છે કે આપણે બીજાનું હોતે કરી શકીએ. અને કરે છે, ઘણા કરે છે. અને મહારાજ એનું બિરુદ પાછું પાડે છે. આણે કાંઈક કર્યું હોય, કોઈને કંઠી બાંધી હોય તો એની જવાબદારી કોણ લે? શ્રીજી મહારાજ પોતે જવાબદારી છે. એને ભૂલમાં બોલાઈ ગયું હોય ને તો એ જવાબદારી શ્રીજી મહારાજ લે છે. ભગત છે એ ભૂલમાં બોલી જાય તો એ શ્રીજી મહારાજ. આપણે જોગી સ્વામી હતા, એ જો ભૂલમાં બોલી ગયા હોય તો મહારાજ એ પ્રમાણે કરે. મહારાજ એ પ્રમાણે કરે, કારણ કે ભૂલમાં બોલી ગયા હોય તોય. એટલે મહારાજ તો કેટલું ધ્યાન રાખે છે. નકર એટલું ન કહી દે કે સોરી તો ભૂલમાં બોલાતા, એને કહેવું નહોતું. એવું મહારાજ સોરી ક્યારેય કહેતા જ નથી.
મહારાજ જો કોઈ ભગવાનનો ભગત છે એ સાચો થઈને જો આગળ સ્વામી આખ્યાન કીધું ને કે દેવસિંહ ભગતનું અને નરસિંહ મહેતાનું આખ્યાન, નરસિંહ મહેતાના જવાબમાં, નરસિંહ મહેતાની ઊંડીના જવાબમાં ભગવાને શું લખ્યું કે આ વાણોતરને કાંઈક કહેજો, કાંઈક બીજું કામ પડે તો બીજી ચિઠ્ઠી જરૂર લખજો. અમારે શેઠને આ તમે નહીં કહેતા, તમારે સ્ટ્રગલ કરવી પડી એ તમે નહીં કહેતા. એ તો એને સ્ટ્રગલ કરવી પડી, પણ મહારાજ તો સ્ટ્રગલ કરવા દેતા નથી. મહારાજ તો એવું કામ કરે છે. એટલે મહારાજે અહીંયા કીધું 24મા વચનામૃતમાં પણ એવું કીધું બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં. મહારાજ કે એને તપાસવું જોઈએ. મહારાજે આપણને જે સ્પિરિચ્યુઆલિટીની ઊંચી સ્થિતિ આપી છે એ તમે તપાસ કર્યો છે? જગતમાં ક્યાંય છે? ક્યાંય નહીં દેખાય. અમે હૈદરાબાદ હતા ત્યારે આપણને એક મારવાડી પરિવારે પહેલી વહેલી જમીન આપી હતી. એનું નામ કૈલાસ નારાયણ ભાંગડિયા હતા. એ આપણે કાંઈ ઓળખાણ નહોતી. 2-3 વાર સંતોને ત્યાં મળવા આવ્યા હતા અને એ મળવા આવ્યા હતા. એને ઈચ્છા થઈ કે મારે જમીન દેવી છે. ગુરુકુળનો તપાસ હાલતો હતો ત્યારે એને જમીન દીધી આપણને. એના દીકરા છે એ પણ બહુ ધાર્મિક છે. તો એણે નિયમ લીધું કે મારે 4 ધામની પગપાળા યાત્રા કરવી. ત્યાંથી રામેશ્વર સુધી હાલીને ગયા, અહીંયા દ્વારિકાની યાત્રા કરવા હાલીને આવ્યા હતા. ત્યાંથી ઠેઠથી ગાડી ભેળી હોય, સામાન ભેળો લઈ લે, ખાવા પીવાનું ને એ બધું નોકર બધા હોય, હાકીને આવે, આ પગે હાલ્યા આવે અને પછી રાત્રિ પડે ત્યાં ગાડીમાં આરામ કરે. એવી રીતે દ્વારિકાની યાત્રાએ આવ્યા હતા. અમને એવું થયું કે ઓહો આટલી શ્રદ્ધા છે. કેવી શ્રદ્ધા કહેવાય! આપણને શ્રીજી મહારાજમાં એટલી શ્રદ્ધા હોય તો થોડીક હોય તો ગણીથી પડે. અણુમપ્યતુલમ હિમન્યતે. અલ્પ શ્રદ્ધા હોય તો મહારાજ છે અભરે ભરી દે. બહારના જગતમાં મુમુક્ષુઓની ખામી હોતી નથી, પણ મહારાજનો એવો વરદાન છે. મહારાજે જે સામર્થ્ય આપી છે, મહારાજે જે સામર્થ્ય વાવરી છે અને હરિભક્તો અને સંતોને અધ્યાત્મની જે સગવડતા કરી આપી છે એ સૃષ્ટિના ઇતિહાસમાં ક્યાંય હતી નહીં. મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને એ બધા સંતોએ લખ્યું કે આ મહારાજ ક્યારેય આવ્યા નથી ને ક્યારેય આવશે નહીં. એ આજ તો ચમકનો પહાડ આવ્યો છે. અવતાર માત્રમાં ચમત્કાર હોય છે, લોઢાને ખેંચે, પણ આજ તો ચમકનો પહાડ આવ્યો છે. સ્વામી કે જૂ વિયાય તો લીખ આવે અને હાથણી વિયાય તો ભેંસ જેવડું બચ્ચું આવે. એટલે આજ તો મહારાજે એવું કામ કર્યું છે. પણ આપણને એની કમ્પેરિઝન હોતી હોવી જોઈએ. કમ્પેરિઝન વિના મહિમા આવતો નથી. આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે મહિમા કોને કહેવાય? 2 વસ્તુની કમ્પેરિઝન કરે ને એમાં જે ડિફરન્સ આવે છે એને જ મહિમા કહેવામાં આવે છે, અને તો જ એને કેફ આવે, નહીં તો કેફ ન આવે. તમને ખબર હોય કે આપણી ગાડી આટલા કિંમતની છે ને બીજાની ગાડી આટલા કિંમતની છે, એમ જોઈ બીજાનું કોકનું ઠોઠિયું જોવે એમાં વધારે આનંદ થાય. અને જો વધારે આની હારે કમ્પેર કરે એવી હોય તો થોડોક આનંદ ઓછો થાય, પણ કોકનું ઠોઠિયું જોવે તો બહુ વધારે આનંદ થાય. ડિસ્ટન્સ વધારે એમ વધારે મહિમા. ડિસ્ટન્સ એ જ મહિમા છે. જેનો ડિસ્ટન્સ છે એ જ મહિમા છે. અને ડિસ્ટન્સ છે ડિફરન્સ. ડિસ્ટન્સ એટલે બેનું ડિસ્ટન્સ કયો કે ડિફરન્સ કયો, એમ ડિફરન્સ કયો. એ ડિફરન્સ છે એ જ્યાં સુધી આપણા હાથમાં ન આવે ત્યાં સુધી આપણને મહારાજનો કેફ ન આવે. ગાડીનો કેફ આવે છે, બંગલાનો કેફ આવે છે, બેંક બેલેન્સનો કેફ આવે છે, પણ મહારાજનો કેફ નથી આવતો. શું કરવાને? તો કે મહારાજનો બીજો ડિફરન્સ નથી દેખાતો આપણને.
એટલે ડિફરન્સ નથી દેખાતો. મહારાજે કીધું કે આત્મનિષ્ઠા અને ભગવાનનો મહિમા એ બે મુદ્દા એ કરીને આપણને પૂર્ણ કામપણું થાય છે. અને એ પૂર્ણ કામપણું એવું છે એ સંતોષ નથી, સંતોષ માની લીધેલો હોય છે. પૂર્ણ કામપણું માની લીધેલું નથી, એ રિયાલિટી છે, એ પ્રાપ્તિ છે. અને એ પ્રાપ્તિનો આનંદ થાય ત્યારે એને અંતરમાં પૂર્ણ કામપણું મનાય છે. એટલે આ વચનામૃતમાં મહારાજે 25મા વચનામૃતમાં કીધું કે સમાધિ કરાવી. પછી તો મહારાજે સમાધિની હોતી વાત કરી કે સમાધિ બે પ્રકારે થાય છે. એક તો પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે, અને ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. પ્રાણનો નિરોધ કરવા માટે અષ્ટાંગ યોગની જરૂર પડે છે, અને ચિત્તનો નિરોધ કરવા માટે વૈરાગ્યની જરૂર પડે છે, અથવા તો નિષ્કામ સેવાની જરૂર પડે છે. નિષ્કુળાનંદ સ્વામીએ સારસિદ્ધિ લખીને એમાં વૈરાગ્યનું સ્વરૂપ કીધું છે. વૈરાગ્યનું સ્વરૂપ એને સ્વામીએ એવું લખ્યું કે નિષ્કામી જનની નાથને સારી લાગે છે સેવ. એટલે એમાં નિષ્કામ કર્મયોગને હોતે નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યનું વર્ણન કરતા કરતા નિષ્કામ કર્મયોગનું વર્ણન કરવા માંડ્યા. એટલે એનો અર્થ એ થયો કે ગમે એવો તીવ્ર વૈરાગ્ય હોય અને તીવ્ર નિષ્કામ કર્મયોગ હોય તો નિષ્કામ કર્મયોગ છે એ તીવ્ર વૈરાગ્ય કરતાં એક ડગલું આગળ છે. વૈરાગી છે એ કદાચને ભગવાનની સેવા ન પણ કરી શકે, અને નિષ્કામ કર્મ સેવા યોગી છે એ ભગવાનની સેવા કરે અને એનો વૈરાગ પણ એને ચડતો છે. નિષ્કામ ભાવ છે એ જ મોટો વૈરાગનું સ્વરૂપ છે. એટલે એવું જે નિષ્કામ સેવા યોગ જેના હાથમાં આવે એનું ચિત્ત છે એ નિર્વાસનિક થાય છે. નિર્વાસનિક થઈને ભગવાનમાં જોડે છે. નિષ્કામ કર્મયોગ છે એ જ ભગવાનમાં જોડે છે. ગીતામાં ભગવાને એવું કીધું કાલે નાત્મની વિંદતી, એ નિષ્કામ કર્મયોગ ઉપર કીધું છે. કાલે નાત્મની વિંદતી એનો અર્થ એવો થાય કે થોડા જ ટાઈમમાં જેટલું કાંઈ પ્રાપ્ત કરવાનું છે એને પૂરું પ્રાપ્ત થાય. એટલે ભગવાને એવું કીધું કે નિષ્કામ કર્મયોગથી નિષ્કામ સેવા યોગ છે એ પણ ચિત્તને નિર્વાસનિક થવાનું મોટું સાધન છે. અને ચિત્ત જ્યારે નિર્વાસનિક થઈ અને ભગવાનમાં જોડાય ત્યારે મહારાજે એવું કીધું કે અષ્ટાંગ યોગ એને વગર સાધ્ય સધાઈ ગયો છે. એને અષ્ટાંગ યોગ સાધવાની જરૂર રહેતી નથી. એ ભગવાનમાં એને અષ્ટાંગ યોગની વગર સાધ્ય એ સધાઈ જાય છે. એટલે અષ્ટાંગ યોગ તો સાધન છે અને એનું ફળ છે ભગવાનમાં સ્થિતિ થવી. પણ અષ્ટાંગ યોગ ન હોય અને નિર્વાસનિકપણું થાય અથવા તો નિષ્કામ ભાવ આવે અને ભગવાનની સેવા થાય તો પણ એનું ચિત્ત છે એ ભગવાનમાં જોડાઈ જાય છે. અને એ ભગવાનમાં જોડાઈ જાય તો એને પૂર્ણ કામપણું પ્રાપ્ત થાય છે. એટલે મહારાજે આ વચનામૃતમાં કીધું કે ભગવાનનો ભક્ત હોય એને અંતરમાં પૂર્ણ કામપણું ક્યારે થાય તો જ્યારે એને ભગવાનમાં વૃત્તિ જોડાય ત્યારે એ ભગવાનના સ્વરૂપને વિશે જોડાણી ત્યારે એના અંતરમાં પૂર્ણ કામપણું થાય. જગતમાં આપણને માણસને સંતોષ હોય તો સારી વાત છે, પણ સંતોષ અને પૂર્ણ કામપણું એમાં બેમાં ડિફરન્સ છે. પૂર્ણ કામપણું તો ભગવાનને ઓળખે અને પોતાને દેહથી એપાર્ટ માને, નોખો માને ત્યારે આવે છે. ત્યાં સુધી પૂર્ણ કામપણું આવતું નથી. સંતોષ આવી શકે છે. એટલે આ વચનામૃતમાં મહારાજે પૂર્ણ કામપણાનું વાત કરી છે. એમાં મહારાજનો જેટલો મહિમા આપણને સમજાય અને કમ્પેરિઝન થાય કે મહારાજનો જો ન મળ્યા તો આપણે બીજાની કોઈની કમ્પેરિઝન કરવાની જરૂર નથી. બીજા નીચા છે કારણ કે કોકની કમ્પેરિઝન કરી તો એની ઉપર તિરસ્કાર થાય. પણ આપણું જીવન છે એ આપણું જીવન હોય ને આપણે ગઈકાલની કમ્પેરિઝન આપણે આજની માટે કરવાની હોય છે. માણસે પોતાનું જીવન છે એ પોતાનું જ એની કમ્પેરિઝન કરવાની હોય છે, અને ગઈકાલનો રેકોર્ડ આજ બ્રેક કરવાનો હોય છે. એને જ આપણે કમ્પેરિઝન કહીએ. અને આપણને ખબર પડે કે આપણે પહેલાં આપણી સ્થિતિ શું હતી અને અટાણે આપણને મહારાજની દયાથી કેટલું સુખ આવે છે ભગવાનનું. એની કમ્પેરિઝન કરતા જાય તો એને આનંદ થતો જાય
અને પૂર્ણ કામ પણ પ્રાપ્ત થાય છે. મહારાજના વતનામૃત મોટું હતું, પણ આપણે એનો સારની ખાલી વાત કરી છે. હવે આગળની વાત કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી, અહીંયા ફ્રન્ટ રોમાં જે બધા બાળકો બેઠા છે એ ઓસ્ટ્રેલિયાથી આવેલા છે, અને એ બાળકોએ પણ એવું નિયમ લીધું છે કે તમે વાત કરો સ્વામી. એટલાન્ટાના પણ છે. વાલા ભક્તજનો, પૂજ્ય મહંત સ્વામીની કથા સાંભળવાના ઘણા ભક્તોએ નિયમ લીધા છે. અહીંયા અત્યારે એટલાન્ટાથી પણ યુવાનો નાના આવ્યા છે, તો એમણે પણ કાલે સંકલ્પ કર્યો છે અમે પણ થોડી થોડી કથા રોજે સાંભળીશું. અને આજે એ પણ એના જીવનલક્ષી કાંઈ પ્રશ્ન હોય તો એને પૂછવાની ઈચ્છા છે, એટલે આપણે પહેલી પ્રાયોરિટી બાળકોને આપીએ, પછી હરિભક્તોને આપીશું. હા. જય સ્વામિનારાયણ સ્વામી. અત્યારે ગુજરાતી થોડું વીક છે, પણ કોલેજમાં આવું છું અને કોલેજમાં બેડ કંપનીનું બહુ વધારે હોય છે, ઇન્ફ્લુઅન્સ બહુ થાય છે. અને મારો એવો પ્રશ્ન છે કે હું કોલેજ જાઉં અને શું કહે સંતોનું, સત્સંગનું અને ગુરુકુળ હારે મારે સ્ટ્રોંગ કનેક્શન રહે અને એ બધું મને ઇન્ફ્લુઅન્સ ન કરે, એવું મારે શું કરવું પડે કે એવું બધું રહે? એમ પ્રશ્ન મને સમજાવવું પડશે. હા સ્વામી. થોડો સમજાણો કે કોલેજમાં જવાનું. કોલેજમાં પ્રશ્ન એવો છે સ્વામી કે કોલેજમાં જાઉં છું તો બહારનો ઇન્ફ્લુઅન્સ, ત્યાંનો વાતાવરણ, માહોલ એ ઘણો બધો પેલો હોય છે, તો એની સામે મારે ટકી રહેવું હોય, એ માહોલ અસર ના કરે અને સત્સંગનો માહોલ અસર કરે, એના માટે મારે શું કરવું? એમાં બે વસ્તુ છે કે એક તો આપણે મંદિરનો દ્રઢ કોન્ટેક્ટ રાખવો. મંદિરમાં તમે જે સત્સંગ કરો છો એમાં વધારે રસ લઈને આપણી એક્ટિવિટીઝ કરી. કોલેજનો માહોલ છે એ વિરોધમાં રહેવાનો જ છે અને એને બંધ કરી શકાતો નથી. પ્રહલાદે ક્યારેય એવું પૂછ્યું નથી કે હું કરું તો હરખું થાય. એટલે જગતનો માહોલ તમારો, તમને ધન્યવાદ છે કે તમે કોલેજમાં રહીને પણ આ સત્સંગમાં ટકી રહ્યો છો, એ ધન્યવાદ છે. પણ કોલેજને આપણે સમજાવી શકાતી નથી. કોલેજમાં જાઓ અને એમાં ટકી રહેવું હોય તો કોલેજમાં સારા મિત્રો કરવા. જે કોઈ સત્સંગી મળે તો બરાબર, નહીં તો એમાં પણ ક્યારેક કોઈક સારા મિત્રો હોય. શક્ય હોય તો ઓછા મિત્રો કરવા અને સારા મિત્રો કરવા. અને મંદિરમાં જે આપણી સત્સંગની પ્રવૃત્તિ છે એની હારે જોઈન્ટ થઈ રહેવું. અહીંયા જે આ બધા આપણે માનદ ભગતને, ઋષિને એ બધા ભક્તો છે એ કોલેજમાં જાય છે. કોલેજમાં તો તમારે ત્યાં પણ એટલાન્ટામાં પણ એવું જ હશે અને અહીંયા પણ એવું જ હશે. એ વાતાવરણ છે, જે હોય એ જ હોઈ શકે. પણ છતાં એ ભક્તો વધારે રહ્યા છે. હું તો અહીંની કોલેજ મેં જોઈ નથી ને હું હોય એમાં, એટલે એમાં રસ્તો કેવો કાઢવો. પણ મને એવું અનુમાન આવે છે કે આપણી પાસે બે બેલેન્સ. જે કોલેજમાં ઓતપ્રોત થઈ જાય એ મંદિરમાં ન થઈ શકે, મંદિરમાં ઓતપ્રોત થઈ જાય તો કોલેજમાં એટલા બધા ઓતપ્રોત. એટલે વધારે આપણે પ્રાયોરિટી મંદિરના માહોલને આપી, મંદિરની સેવામાં જોડાવું, મંદિરના સત્સંગમાં જોડાવું અને સારા મિત્રો રાખવા. મંદિરમાં આવતા હોય અને કોલેજીયનો હોય એને મિત્રો બનાવવા. તો આપણે એકલા ફાઇટિંગ કરતા હોય આ વાતાવરણની સાથે, માહોલની સાથે, એના કરતાં 2-3 જણા હોય તો આપણને થોડુંક એવું રહે, એવું મને લાગે છે. એનો છે જાજુ વધારે સોહિલભાઈને કાંઈ દેખાતું હોય કોલેજમાં, કારણ કે કોલેજ અમે કરી ન હોય એટલે અમને કાંઈ ખબર હોય નહીં આમાં. સ્વામી, યથાર્થ ઉત્તર કર્યો તમે, બહુ સાચો ઉત્તર કર્યો કે કંપની છે એ મોર ઇમ્પોર્ટન્ટ છે અને સાથે સાથે જેટલું ગુરુકુળમાં કોન્ટેક્ટમાં રહેવાશે એ જ મોસ્ટલી હેલ્પફુલ થશે. અમારે વખતે કોલેજ હતી
એ અમે માલવિયા કોલેજમાં ભણતા હતા, તો એ બજરંગ કોલેજ કહેવાતી, એમાં કોઈ સ્ત્રી પાત્ર હતા જ નહીં. એટલે અમારે તો કઈ માહોલનો ફાઇટિંગ કરવું પડે એવું હતું નહીં કઈ. એટલે પણ તમારે બધું એવું નથી હોતું, એવું અનુમાન દેખાય છે. ઓકે, બીજા કોને પૂછવો છે પ્રશ્ન? યશવંત સ્વામી, તમે જ્યારે કથા કરો છો, લાઈક કોઈ બી કથા હોય ત્યારે એમાં બધા અઘરા શબ્દો હોય, એને લીધે મને સમજાતી નથી, તો હું વધારે સમજાય એવું શું કરું? પ્રશ્ન એવો છે સ્વામી કે તમારે કથા હોય તો એમાં શાસ્ત્રના શબ્દ આવતા હોય, તો એની વોકેબ્યુલરી તો શબ્દ ભંડોળ હોય નહીં, તો સમજાતી ના હોય તો વધારે સમજાય એના માટે હું શું પ્રયાસ કરી શકું? તમે તો પ્રયાસ કરો છો, પણ અમે હોતે પ્રયાસ કરીએ છીએ કે આપણે વચનામૃત છે એની કોમેન્ટ્રી, આપણે વચનામૃત ચિંતન લખ્યું છે અને એનું અંગ્રેજી પણ બહાર થઈ ગયું છે, અને એ મને એમ છે કે શાંતિ સ્વામી પાસે એની પીડીએફ આવી ગઈ છે. એટલે તમારે એનો હોતે કોન્ટેક કરવો અને તમે પ્રયત્ન કરો છો. આ બહુ મોટું વચ્ચે બેરિયર છે કે એની ભાષા અમે ન સમજીએ કે અમારી ભાષા એ ન સમજીએ કે, એટલે બેરિયર છે. એમાં મને એવું લાગે છે કે અહીંના બધા જે જુવાનિયા છો એનું વધારે સૌથી સોલ્યુશન એ છે કે તમારામાંથી કોઈક એકાદો સાધુ થઈ જાય. અમારે સર્જન ભગત છે, સર્જન છે, એ શિકાગોથી આવે છે, બહુ સારા ભગત છે, બધા છોકરાઓ બહુ મંદિરમાં સેવા કરે છે. પણ એટલા માટે જ અમે અરજ કરીએ છીએ, અમારે બીજું કાંઈ વાંધો નથી, પણ આ જનરેશનને અમારે જો સમજાવવું પડે તો અમે ઘણી વાત, મેં તમને વાત કરી હતી એક વખત કે અમે ભાઈ ત્યાં હૈદરાબાદ હતા તો અત્યારે ત્યાં આપણા તેલુગુ સાધુઓ છે 3-4, કન્નડના એક સાધુ છે, એક મણિપુરીના સાધુ છે, એટલે એ બધા સાધુઓ છે. એ જે તેલુગુ સાધુ જાય તો તેલુગુ વાળા છોકરાઓ ખુશ થઈ જાય કે અમારા સાધુ આવ્યા. એટલે અહીંના જનરેશનને એમ થાય કે અમારા સાધુ આવ્યા, હવે તો તમારા વિના થાય નહીં. આ કેમ અમે કદાચ ને અમે, મને તો ઇંગ્લિશ આવડતું નથી, અમારા સંતો ઇંગ્લિશ બોલતા હોય એટલે છોકરાઓ બધા દાંત કાઢે કે ઇન્ડિયન ઇંગ્લિશ. ખબર ન પડે. એટલે ત્યાં આપણે બેંક હોય છે ને ઇન્ડો અમેરિકા કે બે ભેળું હોય એમ. એટલે આ બધા એમ કે ઇંગ્લિશ બોલતા હોય ને, અમારા સંતો અહીંથી ઇંગ્લિશ બોલતા કે દાંત બધા કાઢે, એક અંદરો દાંત કાઢે. જો સંતો બધા આપણે ઇન્ડિયાથી આવ્યા છે, ઇન્ડિયન ઇંગ્લિશ બોલે છે. એટલે એનું સોલ્યુશન તો એ જ થાય, પણ આપણે પ્રયત્ન કરીએ છીએ કે અંગ્રેજી સાહિત્ય, અંગ્રેજીમાં ઘણા વિડીયો છે એ ઇન્ડિયન ઇંગ્લિશમાં છે. એટલે આપણે અહીંયા ત્યાં આપણે એક સંત છે તીરથ સ્વામી, અને નાના બાળકોને ઉપયોગમાં આવે એવા ઇંગ્લિશના વિડીયો કે જે આપણા સંપ્રદાયના મૂલ્યો ઉપર બનાવવામાં આવ્યા છે, એ વિડીયો બધા પણ યુટ્યુબ ઉપર હોય છે. એટલે શાંતિ સ્વામીને એની ખબર હશે કદાચ ને, ન હોય તો એની લિંક છે એ આપણે મોટા જે છે એ આ બાળકોને એની લિંક મળે અને બાળકો એમાં એનો લાભ લે, તો એટલા માટે આપણે કરીએ છીએ. એટલે ઇંગ્લિશ સાહિત્ય પણ અત્યારે કરીએ છીએ. મહારાજના ચરિત્રો ઇંગ્લિશમાં જે આપણા સંતો બોલી શકે છે, ઇન્ડિયન ઇંગ્લિશ બોલી શકે, એટલે આપણે વધારે આગ્રહ એટલા માટે રાખીએ છીએ કે અહીંના કોક તૈયાર થાવ અને એ અમેરિકન ઇંગ્લિશમાં તૈયાર થાય અને ઇંગ્લેન્ડના ઇંગ્લિશમાં તૈયાર થાય તો એનું વધારે સારું. પણ સર્જનનો જે પ્રશ્ન છે એ બહુ એકદમ વ્યાજબી અને બરાબર છે, અને એને માટે અમે પણ પ્રયત્ન કરીએ છીએ. તમારે પણ થોડોક પ્રયત્ન કરી અને ઇંગ્લિશ ભાષાનું સંશોધન કરીને મોટા જે હોય અંકલ એને પૂછીને કે ભાઈ આનો અર્થ શું, ડેરો એટલે શું, વોટ ઇઝ ડેરો, એટલે તમારે એ ડેરોની ડેફિનેશન
કોઈ મોટા અંકલ પાસેથી શીખવી પડે. જે તમને ડાઉટ થાય એને લખી લેતા જાઓ અને એ ડાઉટને પછી ડેડી પાસે, મમ્મી પાસે કે અંકલ પાસે ગમે એની પાસે તમે ક્લિયર કરો તો એનું સોલ્યુશન ધીરે ધીરે થાય. મને એવું લાગે છે કે મહારાજ છે, તમારામાં બધામાં જિજ્ઞાસા છે, એટલે મહારાજ જલ્દી એનું સોલ્યુશન કરશે નવી પેઢી માટે. પૂજ્ય અમારે જીગરભાઈ પટેલ છે, એને આ બહુ ઇન્ટરેસ્ટ છે. તમારી બધી જે કથા વાર્તા છે ને ઇંગ્લિશમાં અને બીજી લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરીએ તેના માટેના એ પ્રયત્ન કરતા રહીએ છે. તો એમણે આજે હમણાં ગઈકાલે જ મને મોકલાવ્યું. પહેલા દિવસની નારદ ભક્તિ સૂત્રની જે કથા હતી એ એમણે એઆઈનો યુઝ કરીને ઇંગ્લિશમાં, હિન્દીમાં, પછી તેલુગુમાં બધામાં ટ્રાન્સલેટ કરી સમરી કરીને મોકલાવી છે. તો આ બાળકો જોડે શેર કરીશું. ને જીગરભાઈ તમે પણ આજે અહીંયા હો તો રેઝ યોર હેન્ડ. જીગરભાઈના ભાઈ સૌરભભાઈ તો છે અહીંયા. સૌરભભાઈ ઓકે, કાંઈ વાંધો નહીં. પણ જીગરભાઈ અત્યારે તો એઆઈ થઈ ગયું છે એટલે બહુ સારું છે. એટલે બીજું એના માધ્યમથી થોડું ઘણું ગાઈડન્સ મળી શકે છે. પૂજ્ય મહાન સ્વામીની ઈચ્છા હતી ખાસ અહીંના વિદેશના યુવાનો માટે વચનામૃત આપણે જે એપ્લિકેશન તૈયાર કરી એ ગુજરાતીમાં તૈયાર કરી હતી, અંગ્રેજીમાં તૈયાર થાય એવી સ્વામીની ખાસ ભાવના હતી આ અહીંના જનરેશન માટે. તો હમણાં જે આખી એપ્લિકેશન વચનામૃતની તૈયાર થઈ ગઈ, એમાં બધા જ શબ્દોના મિનિંગ ઇંગ્લિશમાં કરેલા છે અને ગુરુ પૂર્ણિમાએ લોન્ચ પૂજ્ય ગુરુ મહારાજના હાથે થઈ આજે છે. મને એક ભાઈ પણ પૂછતા હતા કે આમ વચનામૃતના શબ્દો સમજાતા નથી ને એના અર્થો, એટલે એમને બધા ભક્તોને ખ્યાલ રહે એટલા માટે કહીએ છીએ કે આપણે વચનામૃતની એક એપ, એને શું કે એપ કે એપ્લિકેશન એપ બનાવી છે અને એમાં તમામ માહિતી આપી છે. લગભગ 5-6 હજાર શબ્દોના અર્થો આપ્યા છે, અઘરા અર્થો, તમામ અર્થો આપ્યા છે. અને વચનામૃત એઝ ઇટ ઇઝ એવું એનું નામ છે. અને એ બધાએ ભક્તો એનો પૂરેપૂરો લાભ લે અને આ જે નાના બાળકો છે એ પણ એનો લાભ લઈ શકે. અંગ્રેજીનું હજી તૈયાર થાય છે, હજી તૈયાર થયું નથી. થાય એટલે તરત જ આપણે એને અંગ્રેજીની થઈ ગઈ સ્વામી, તૈયાર થઈ ગુરુ પૂર્ણિમાએ launch. ઓનલાઈનમાં મળે છે. હા, મુકાઈ તો ગઈ. ઓકે, ઓનલાઈન. એટલે એમાં તમે જોઈ અને એનો પણ ડાઉટ ક્લિયર કરી શકો. બાળકોને બીજો કોઈ પ્રશ્ન? જય સ્વામિનારાયણ સ્વામી. ભગવાન સાથે વધારે એટ્રેક્શન થાય એવા ટેકનિક શું છે? ભગવાનની સાથે વધારે એટ્રેક્શન થાય, આકર્ષણ આપણને ભગવાન સાથે, એના માટેના ઉપાય શું? ભગવાનની સાથે આકર્ષણ તો તમે જેટલો સત્સંગમાં ઇન્ટરેસ્ટ વધારે લ્યો એટલો ભગવાનમાં આકર્ષણ આપણને વધારે થાય. જેમ જેમ આપણે ભગવાન તમે સત્સંગ સભાનો લાભ લ્યો છો, ખાસ કરીને કથા વાર્તા, જે એને અંગ્રેજીમાં શું કહેવાતું છે એને સમજાય તો English discourses, the one Swami is giving now. એટલે જેટલો જેટલો તમે સત્સંગમાં વધારે રસ લેશો એટલો તમને વધારે ભગવાનમાં એટ્રેક્શન થશે. એનું અંગ્રેજી કરીને કયો. The more the satsang you do, more attraction you will have for the Bhagwan. So that's the basic summary of what Swami has mentioned. So in short, like keep coming to Gurukul, stay in touch with all the other Gurukul devotees, do all the sevas you can do, stay in touch with Santo. That's the main reason why they remain connected with Santo. Through Santo, they remain connected with Bhagwan. So that's the key. નેક્સ્ટ. ઓકે. આ બધા બાળકો, નાના નાના બાળકો છે એ ઠેઠ ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે, શિકાગોથી, કેનેડાથી, એટલાન્ટાથી. Springfield, એને બધાને Phoenix. ધન્યવાદ દો, બધા તાળીઓ પાડો. જય સ્વામિનારાયણ સ્વામી. મારો પ્રશ્ન એવો હતો કે અમુક વાર જ્યારે આપણે પૂજા કરવા બેસી ત્યારે કહેવાય કે ભગવાન આપણી પૂજામાં આવે છે અને ભગવાન આપણી પૂજા સ્વીકારે છે, પણ છતાંય એમ ફીલ થાય કે ભગવાન છે છતાંય જેટલું સુખ જોતું છે એવું મળતું નથી. તો એનું સોલ્યુશન શું છે? ભગવાન, સરસ પ્રશ્ન છે. આપણે પૂજા કરવા બેસીએ છીએ અને પૂજા કરીએ એટલે મહારાજ પ્રગટ આવીને આપણી આગળ બેસે.
તો મહારાજ પ્રગટપણે આવતા હોય છે તો પણ જેટલું ભગવાનનું સુખ આવવું જોઈએ પૂજામાં એટલું આવતું નથી ક્યારેક, એનું શું કારણ છે? કોન્સ્ટન્ટ ઓલું એકાગ્રતા, એને શું કહેવાય, કોન્સન્ટ્રેશન. આપણી જેટલી એકાગ્રતા વધે, એની ઉપર ફોકસ વધે, એટલું બધું આપણે ભગવાનની સાથે એકતા થવાય. ભગવાન છે એ આ મટીરિયાલિટી વાળા નથી. એટલે ભગવાન છે એ એકદમ સૂક્ષ્મ છે. એટલે એમાં આપણું એકાગ્રતા વધારે થાય એટલું આપણને વધારે સેટિસ્ફેક્શન અને ફિલિંગ થાય, જેટલું વધારે થાય. એટલે એ એક દિવસે ના આવે, લોંગ લાઈફ આપણે એની અભ્યાસ કરીએ તો એ આવે. એને અંગ્રેજીમાં સમજાવો. એટલે સ્વામી ગુજરાતી આ લોકો લગભગ આમ વાંચી નથી શકતા, સમજી તો શકે છે. એટલે એટલું બધું ન સમજી શકતા હોય. એની ભાષામાં જો સમજે ને હા, એવું સમજે, આપણે ન સમજે. મારું ધ્યાન નહોતું, તમે સ્વામી સમજાવો. કૃષ્ણચરણ સ્વામી. Swamiji said simply, only we have to increase our concentrations towards God, because this is very subtle things, it is not material things. Material things are very physical, so it is easily we can get and we can understand. But when we have to attach more towards God, so it is very subtle thing. So we have to concentrate more. Then only we can get the pleasure and happiness of the puja. Any more questions? Any more questions? No? Okay. સ્વામી, એક પ્રશ્ન એવો આવ્યો હતો કે જ્યારે આ બ્રહ્મસત્રમાં આવીએ છીએ અને બ્રહ્મસત્રના બધા કથા વાર્તાનું શ્રવણ કરીએ ત્યારે હૃદય એકદમ જુદું થઈ જાય, અંતઃકરણમાં એમ થાય કે હવે તો આપણે આ કરી જ નાખવું છે. પણ એવો ને એવો જ ભાવ આવતા બ્રહ્મસત્ર સુધી રહે, એના માટે કેમ કરવું? પછી ધીમે ધીમે સ્લો ડાઉન થઈ જાય. તમને શું લાગે છે આમાંથી? આપણે તમારા બધા પ્રશ્ન પહેલા પૂછી લઈએ કે ભાઈ આ જે પ્રશ્ન છે એનો જવાબ તમને શું લાગે છે? અમે કોણ ઊંચી આંગળી કરીને કહે છે? કયો અશ્વિનભાઈ, તમે કયો. હે, તમારી પાસે કંઈક સોલ્યુશન હોય તો થોડું. દરરોજ ગુરુકુલમાં આવવાનું, એવરી ડે દર્શન કરવા, અને દર સેટરડે આવવાનું અને સંતોની કથા સાંભળવી, એટલે તાન રે. આ જ કથા યુટ્યુબમાં હશે તો રિપીટ કર્યા કરો. એટલે એનો એક જવાબ છે, મને સૂઝે છે એવો, કે જ્યારે શાસ્ત્રમાં એવું કીધું છે કે આપણને જ્યારે સત્વગુણ હોય અને આપણું મન પીગળ્યું હોય ત્યારે જે જજમેન્ટ લઈ લીધું હોય ને, તો એ જજમેન્ટ આપણી લાઈફમાં એક ઠેઠ લગી રહે. આજે સુરદાસજી છે કે તુલસીદાસજી છે, એને એક ક્ષણ એવી આવી હતી, આપણે ગીત ગાયું હતું, ભાઈ જનની જીવો રે ગોપીચંદની, ધન ધન માતા ધ્રુવતણી. તો ધ્રુવના મગજમાં કંઈ લોંગ લાઈફ એ એકની એક વસ્તુ ન ગમતી હોય, ગોપીચંદના હૃદયમાં એકની એક વસ્તુ એ અમુક છે આપણને ઇમોશન, બહુ જ્યારે એવી ઇમોશન થઈ જાય. એટલે અહીંયા આવો ત્યારે આપણે મહારાજે કીધું છે કે ફાટેલી ગોદડીવાળા પરમહંસ હોય. અમારે ગોદડી તો ફાટેલી નથી, પણ હાજી ગોદડીવાળા પરમહંસ હોય અને એની સભામાં જઈને બેસીએ આપણે, ત્યારે આપણું મન એવું થઈ જાય છે. અને બીજે જઈને બેસીએ ત્યારે પબમાં જઈને બેસીએ તો આપણું મન એવું થઈ જાય છે. એટલે અહીંયા માહોલ છે અને માહોલ કામ કરે છે. માહોલ આપણા ઉપર, આપણા મગજ ઉપર સ્વાર થઈ જાય છે. પણ હવે એ માહોલ તો અહીંથી તમે બારણા બારા નીકળો એટલે માહોલ તો રહે નહીં. પણ એ માહોલમાં જે જજમેન્ટ લીધું હોય ને, આપણે જજમેન્ટ લીધું હોય, દાખલા તરીકે તમે બિઝનેસ કરો છો અને બિઝનેસ કરો છો ને એમાં તમને કાંઈક એક વસ્તુ ક્લિક થઈ અને એમાં તમે જજમેન્ટ લઈ લીધો કે દાખલા તરીકે આ મોટર લીધા જેવી છે અને મારે લેવી છે. એટલે જજમેન્ટ થઈ ગયું. પછી તમે આ માહોલ નહીં હોય તો તમે એક્ટિવ રહેશો. એ જજમેન્ટને પૂરું કરવા માટે, એ ડિસિઝનને પૂરું કરવા માટે માણસ છે એ પછી મહેનત કરતા રહે છે. અમે છે કંઈ અમારું અંધઃકરણ છે એ લાઈફ ટાઈમ 100 વર્ષ સુધી એક ધારું જ રહે એવું ન હોય, પણ એક ટાઈમ એવો હોય છે કે અમે જજમેન્ટ લઈ લીધું
કે અમારે સાધુ થવું છે. પછી તો લાઈફ તો તમે જીવો છો એમ અમે જીવી છીએ, અને તમારે સગવડતા હોય છે એના કરતાં અહીંયા સગવડતા અમારે વધારે હોય છે. તોય અમે પાછા તમે પૂજીએ ગણાય, તમે પાછા પૂજીએ ગમે એમ કરો તોય ન ટાંગા પસાડો તોય તમને કોઈ પૂજે નહીં. એનું કારણ છે જજમેન્ટ, અને એ અમારા જજમેન્ટની કિંમત છે, ચાલુ લાઈફની કિંમત નથી. ચાલુ લાઈફની કિંમત જરૂર છે પણ એ જજમેન્ટને આધારે હોય. જજમેન્ટને આધારે આપણી લાઈફ છે ફરી જાય છે. આપણે એક વખત જજમેન્ટ લીધું હોય તો એને આધારે આખી લાઈફ. અમે જજમેન્ટ લીધું કે અમારે આ માર્ગે જવું છે તો અમારી આખી લાઈફ ફરી ગઈ. તમે બિઝનેસમાં ક્યારેક જજમેન્ટ લેતા હશો તો એ તમને આખું તમારી સિચ્યુએશન ફેરવી નાખે એક જ જજમેન્ટે. એટલે અહીંયા જ્યારે સારો માહોલ થયો હોય અને ત્યારે થોડુંક વિચારી અને આપણે આપણી લાઈફના જજમેન્ટ લઈ લેવાનું. ભાઈ હું અત્યારે કાયમી હાલો આટલી કથા સાંભળીશ, કાયમી આટલી મંદિરમાં સેવા કરીશ, હું કાયમી આટલું આવી રીતે પૂજા કરીશ કે નિયમ પાડીશ, XYZ. તમને જે ભાવ હોય ને તમને તમે તમારા ઓલાને તો માપી શકતા હો. એક નિર્ણય લઈ લીધો હોય એ કાયમીનો, તો એ તમને ખબર હોય કે આ નિયમ હું પૂરો કરીશ, તો એ નિર્ણય લઈ લીધો હોય તો અહીંયા જેવું તમારું મન હતું એવું બહાર જાવ તો હોતી રહે. આનો ફાયદો એ લીધો કે ભાઈ કે આપણે આવા ટાઈમમાં જજમેન્ટ લઈ લેવાનું, આપણા લાઈફનું થોડુંક જજમેન્ટ લઈ લેવાનું, થોડુંક નાનું એવું લેવાનું. એ આપણી કેપેસિટી હોય એના કરતાં 50% લેવાનું, આખી બધી નહીં લેવાનું. પણ તમે વારાઘડીએ આવો છો તો વારાઘડીએ ચાન્સ મળવાનો, અથવા તો ઘરમાં હોય કે ક્યારે બીજે ગયા હો, આપણને સત્વગુણ હોય, સત્વગુણમાં આપણું મન છે એમાં ક્લેરિટી બહુ આવે છે. સત્વગુણ જ્યારે આપણને હોય ત્યારે આપણને ક્લેરિટી બહુ હોય છે, અને એ ક્લેરિટી જ્યારે થાય ત્યારે આપણને જજમેન્ટ લેવાનું પણ ઇઝી પડે. અને ત્યારે જજમેન્ટ નિયમ તરીકે આપણે જજમેન્ટ લઈ લીધું હોય કે આવું હું કાયમી કરીશ, પછી તો એ લાઈફમાં એ એક લાઈફનો એક ભાગ થઈ જાય અને કાયમી થાય. એટલે આવું સારું વાતાવરણ હોય ત્યારે આપણે થોડુંક ડિસિઝન લેતા શીખી, જજમેન્ટ લેતા શીખી. ભાઈ આપણે આપણી લાઈફને થોડીક આટલી બદલાવવાની છે, બહુ જાજુ નહીં કરવાનું, બહુ મોટું બથ નહીં ભરવાની, નાનું લેવાનું અને એ લાઈફ ટાઈમનું લેવાનું. તો આપણા મનમાં અહીંનું જે વાતાવરણ છે એ જ કાયમીનો માહોલ રહે છે. મને એવું દેખાય છે. ભક્તોમાંથી પ્રશ્નો પૂછવા હોય તો પૂછી શકે છે. જય સ્વામિનારાયણ સ્વામી. પ્રશ્ન એવો છે કે જગત સંબંધી સંકલ્પ થાય, જેવા કે આપણે બહાર જવું છે, ફરવા જઈએ, પાર્કમાં વોક કરવા જઈએ, હરિભક્તો સાથે ભેગા મળી અને ગોષ્ઠી કરવાની બદલે હસી મજાક કે એવું કરીએ, તો એવા સંકલ્પ હોય એ તરત વર્તનમાં આવી જાય છે. તો આ જે ના કરવા જેવો જે પ્રમાદ છે, આળસ, એને કેમ કરીને ટાળવી? કોઈ પણ સ્થૂળ ભક્તિને વધારે પ્રાધાન્ય આપવું. આપણું મન છે એ કોઈ પણ ક્રિયામાં હોય કે એંગેજ હોય ત્યારે બીજા કોઈ સંકલ્પ થઈ શકતા નથી. દાખલા તરીકે તમે હાલો એક વેક્યુમ જ લગાવતા હો, વેક્યુમ લગાવતા હોય ત્યારે બીજા સંકલ્પો બહુ ઓછા થાય, અને એમાં જો થોડું ઘણું થાય તો આપણે ધ્યાન રાખીએ તો એને કંટ્રોલ કરવો હેલો પડે, કારણ કે ક્રિયાની આપણને સહાય મળે છે. એમ સારી ક્રિયામાં મનને જોડી રાખવું, અને સારી ક્રિયામાં મનને જોડી રાખીએ અને એની સાથે સંકલ્પો હોતે સારા જોડી રાખવા. એટલે સંકલ્પને દબાવવો હોય તો એમને આપણે દબાવી શકતા નથી, પણ સંકલ્પને બીજા સારા સંકલ્પ કરીને દબાવાય છે. કે ઝાઝા સંકલ્પ આપણે તમે જે હાંકડી કરો છો એ એક જાતના સંકલ્પ જ છે. સંકલ્પ થતા હોય પણ તમે હાંકડી કરવા જાઓ તો પછી ઓલા સંકલ્પ એટલે વેઇટ કરવું જ પડે, એટલા સંકલ્પને એટલું તો વેઇટ કરવું જ પડે તમારે. એટલે ત્યાં આપણે ટાઈમ બીજો બદલી જાય ને ત્યાં મનમાં ઓલો ગુણ બદલી જતો હોય ઘણી વખત, એવું બની જાય. એટલે એને સારી ક્રિયા અને સારા સંકલ્પથી એને દબાવી શકાય છે. એવો જ છે ને તમારું બધું. નિશાદભાઈ. જય સ્વામિનારાયણ સ્વામી. સ્વામી, ઘણીવાર આપણે આપણો પૂરેપૂરો પ્રયત્ન કરતા હોઈએ,
ધંધામાં કે સત્સંગમાં કે પર્સનલ લાઈફમાં. પણ આપણને એમ હોય કે આપણે 100% આપ્યું છે, પણ વસ્તુઓ કદાચ આપણા ધાર્યા જેવી કે અવળી પડતી હોય કે આપણે ચલો અમુક આપણે સત્સંગના ઉત્કર્ષ માટે કે ધંધા માટે આપણે બધું પ્લાન કરતા હોઈએ અને પ્રયત્ન કરીએ, પણ અવળું પડતું હોય, તો એવી સ્થિતિમાં કેવો વિચાર રાખવો? રિપીટ કર. આપણે ઘણીવાર સ્વામી ધંધામાં કે સત્સંગમાં ગમે તે અલગ અલગ સ્થિતિમાં સિચ્યુએશનમાં આપણે આપણો 100% પ્રયત્ન કરતા હોઈએ કે વસ્તુઓ સારી થાય, આપણે પ્લાનિંગ કરતા હોઈએ, પણ વસ્તુઓ અવળી પડે, આપણે ધાર્યું હોય એ પ્રમાણે ના થાય અને કમ્પ્લીટલી ઊંધું થાય, તો એવી સ્થિતિમાં આપણે કેવો વિચાર રાખવો કે જ્યાં આપણે બહુ હતાશ થઈ જઈએ? યાવત બુદ્ધિ બલોદયમ, જ્યાં સુધી આપણા હાથમાં સિચ્યુએશન હોય એટલો આપણે પ્રયત્ન કરવો. જે સિચ્યુએશન આપણા હાથમાં ન હોય તો એનો હરખશોક ન કરવો અને આપણાથી થાય એટલું કરી લેવાનું. કારણ કે હું એમ વિચાર કરું કે ભાઈ અહીંયા ઓલો જે FM 4 544 રસ્તો આપણો રોડ છે એની ઉપર હાલતા હોય એ બધાય સત્સંગી થઈ જાય તો એ થોડું મારા કંટ્રોલમાં છે. એવું કંટ્રોલમાં ન હોય. આપણે એવું કરી શકીએ કે જ્યાં આપણી શક્તિ પહોંચતી હોય અને આપણે કંઈક કરી શકતા હોય એ વસ્તુની ચિંતા કરવી, એ વસ્તુમાં પ્રયત્ન કરવો. જ્યાં આપણા હાથ પગ ન પહોંચે ત્યાં આપણે બહુ આપણો પ્રયત્ન કરીએ તો વેસ્ટ જાય, એટલે ત્યાં આપણે પ્રયત્ન ન કરવો. અને કોઈ પર્સનલ હોય ને આપણે ન કરી શકતા હોય તો કોઈ બીજાની સહાય લેવી, જે કરી શકતા હોય 2 જણા થઈને આપણે કરી શકાય એવું વિચારી શકાય. એમાં સ્વામી થોડોક પ્રશ્ન એવો છે કે કરી શકીએ એમ હોય અને એમાં આપણે પ્રયાસ કર્યો, એમાં આપણે પુરુષાર્થ કર્યો અને પ્રામાણિક પુરુષાર્થ કર્યો, છતાંય રિઝલ્ટ ઉલટું આવ્યું, તો એ વખતે સ્થિરતા કેમ રાખવી? એટલે કરી શકતા હોઈએ અને આપણે ઓલું હોય છતાંય રિઝલ્ટ ઉલટું આવે એનું કારણ છે કે આપણા હાથમાં અમુક પરિબળ નથી, એટલે એનો શોખ નહીં કરવાનો. અને આપણને એમ લાગે કે આનું પરિણામ નથી આવે એવું તો પ્રયત્ન પણ ઓછો કરવાનો અને જ્યાં પરિણામ આવે એવું છે ત્યાં પ્રયત્ન કરવાનો. એને એમ કે એ પરિણામ દાખલા તરીકે ઘણી જગ્યાએ આપણે બધી જગ્યાએ પરિણામ ન લાવી શકીએ, પણ જ્યાં પરિણામ આવતું હોય તો એને સાર્થક પ્રયત્ન કહેવાય. એટલે પરિણામ આવે ત્યાં આપણે એ એરિયામાં આપણે પ્રયત્ન કરવો જોઈએ. એક લાસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ જિગ્નેશભાઈ. જય સ્વામિનારાયણ સ્વામી. આપણે હમણાં કથામાં આવ્યું એક સંતોષ અને એક પૂર્ણકામ પડ્યું, તો સંતોષ એ પૂર્ણકામ તરફ જવા માટેનું સ્ટેપ છે? સંતોષ છે એ આ લોકની વસ્તુ છે કે ભાઈ હાલો ભગવાને આપણને એટલા પૈસા આપ્યા છે તો સારું છે. બહુ અતિ સંતોષ છે એ આ લોકમાં સુખદાયી છે, અધ્યાત્મ માર્ગમાં દુઃખદાયી છે. સંતોષ માનવો જ નહીં કે હાલો મારે તો સત્સંગ પૂરો થઈ ગયો એવું ન માનવું. સત્સંગ મારે અધૂરો જ છે એવું માનવું. પણ ભગવાને સુખ દીધું છે એમાં સારું છે, આપણે ઘણું આપ્યું છે અને આપણે સામાન્ય પ્રયત્ન કરતા હોઈએ, સામાન્ય પ્રયત્ન કરવાના, પણ પછી અતિ નીચોવાય નહીં જવાનું. નીચોવાનું તો અહીંયા જ કીધું છે ને, એટલે અહીંયા નીચોઈ જવાનું, પણ એમાં અતિ નીચોવાય નહીં જવાનું. ભગવાન આપણે થોડોક પ્રયત્ન કરતા હોઈએ, સામાન્ય રીતે જે બધાય કરતા હોય એવો પ્રયત્ન કરતા હોઈએ અને એમાં ભગવાન આપણને આપવાનું હોય, આપી રહે, એનાથી સંતોષ માનવાનો. ને પૂર્ણકામપણું જે છે, પૂર્ણકામપણું તો મહારાજને આધારે છે કે ભાઈ મહારાજ આપણને કેવા મળ્યા છે. પૂર્ણકામપણું આપણે વાત થઈ એમાં શું આવ્યું? પૂર્ણકામપણું ક્યારે દેખાય આપણને? કમ્પેરિઝન કરે, કમ્પેર કરે અને ડિફરન્સ તપાસે, અને એ ડિફરન્સ મને મળ્યો છે ત્યારે એને પૂર્ણકામપણું મળે. બીજાને નથી મળ્યો અને આપણને મળ્યો છે, સત્સંગમાં મળે છે, બીજા નથી મળતો, તો એનો કેફ આપણને રહે, એ પૂર્ણકામપણું રહે. પુલકિતભાઈ લાસ્ટ ક્વેશ્ચન. જય સ્વામિનારાયણ સ્વામી. આપ ઘણીવાર કથામાં વાત કરો છો કે શાસ્ત્રીજી મહારાજની કથાના પડઘા તમને હજી સુધી સંભળાય છે, તો
એવી રીતે સંતોની કથા સાંભળ્યા પછી પણ સાંભળે, એમાં જે સંતે કથા કરી હોય એમાં હેતનું વધારે રોલ છે કે પછી જેવી કથા કરી હોય એનો રોલ વધારે છે? શાસ્ત્રીજી મહારાજની કથા વસ્તુ છે એ તો મહાપુરુષ ગણાય, અને એવા મહાપુરુષની જો કથાનો આપણને વધારે રંગ લાગે એટલા માટે એવું વિચારીને મહારાજે, શ્રીજી મહારાજે પ્રથમના 30મા વચનામૃતમાં ઘાટના દંશનું વચનામૃત છે એમાં કથા વાર્તાનું ધારે વિચારે એવા શબ્દો લખ્યા છે. એવું જાણીને આપણે આ હાંકળી છે એને પ્રવર્તાવી હતી. એટલા માટે કે વચનામૃત છે એ મહારાજની અને નંદ સંતો વચ્ચે થયેલી કથા છે, અને એનું જ્યાં સુધી મનન આપણને હોય તો એનું પરિણામ આવે. શાસ્ત્રીજી મહારાજ જેવા મહાપુરુષો હોય ને એની જો કથા હોય તો એમાંથી પરિણામ આવે. બધાયની કથાથી એવું પરિણામ આવે, આપણા અંતઃકરણમાં ન આવે. એટલા માટે બધાયની કથા આપણે ક્યાં ગોતવા જાવી, તો એટલા માટે આપણે મહારાજની આ કથા છે એને વધારે પ્રવર્તાવીએ છીએ. તમારો પ્રશ્ન, એનો જવાબ તમને મળ્યો કે નથી મળ્યો? શું પ્રશ્ન છે કયો? હા, એટલે સ્વામી પ્રશ્ન એવો જ હતો કે એમાં બેમાં રોલ કોનો વધારે છે? માની લો કે જે વક્તા હોય એમાં શ્રોતાને ઘણીવાર હેત બહુ ગાઢ હોય, એટલે એમને જે કહ્યું હોય એ સાંભળે. અને બીજું આપણે ઘણું વક્તામાં ગમે એવું હેત હોય, પણ વક્તા કેવા છે તો જ પરિણામ આવે. અહેસાસ માનીને આંકડો વાવે અને નિત્ય પાણી પાય. આંકડો, આ બધા છોકરાને વોટ ઇઝ આંકડો? આ દેશી ભાષાના શબ્દો છે. અહેસાસ રાખીને આંકડો વાવે, એટલે તમે તો બધા સમજી શકો કે વિશ્વાસ રાખીને આંકડો વાવે, અને એને વાવ્યું છે, આંકડો વાવ્યો છે, અને પછી એને એમ થાય કે આ ઉનાળામાં કેરી ખાવી છે, તો આંકડામાંથી કેરી આવે? આવે. આંકડાના ફળ હોય કેરી જેવા હોય, આંકડાના ફળ હોય એ કેરી જેવા હોય, પણ એમાંથી કેરીમાંથી જે ઓલી રસ રોટલી કરો ને એ રસ નીકળે નહીં. એટલે દરેક વક્તાઓના વચન આપણે હૃદયમાં ધારીએ, આપણને હેત હોય. ઘણી વખત ભાઈએ કીધું ને કે આપણને હેત હોય, એટલે હેતવાળાના બધાના વચન ધારીએ તો બધાના વચનથી પરિણામ આવે નહીં. મહારાજ હોય, નંદ સંતો હોય કે શાસ્ત્રીજી મહારાજ જેવા મહાપુરુષો હોય તો પરિણામ આવે. જે મહાપુરુષ, જે પરિણામ આવે મહાપુરુષ, ન આવે અમહાપુરુષ, બીજું કાંઈ નહીં. સારું, અત્યારે આપણે પૂર્ણ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.